પાટણના રાધનપુરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। રાધનપુરમાં ખેતીની જમીનમાં બેફામ ખનન થઈ રહ્યું છે। ખેડૂતોની જાણ બહાર ખનન કરી તળાવ જેવું બનાવી દીધું ખેતર। મોડી સાંજથી વહેલી સવાર સુધી ખનન કર્યાનો આરોપ લાગ્યો છે। ખનન માફિયાઓ હજારો મેટ્રિક ટન માટી ઉપાડી ગયા। તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરી હોવાનો પણ આક્ષેપ છે। ખનન માફિયા સામે દંડાત્મક કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ છે। 10 વીઘામાંથી મિનિમમ 3.5 થી 4 વીઘા જમીન મારે ખોદી નાખી છે। તો મારો પાકનો લગભગ મને કાંઈ તો 3 થી 3 લાખ કે આજુબાજુ મારો એની અંદર પાક આવતો હતો। તો 4 વીઘા ખોદી નાખ્યો, 6 વીઘા જમીન મારી વધી છે। તો મેં ખડખનીજની અંદર મેં જાણ કરેલી છે, મામલતદારની અંદર જાણ કરેલી છે, બધી જગ્યાએ મેં જાણ કરી, પણ કોઈ કાર્યવાહી હજી થઈ નથી અને હાલ કોઈ મને એવો કોઈ સંતોષ જવાબ આપતા નથી। ખેતર મારું ભાગીદારીનું છે, મારું ખાતાનું ખેતર છે અને રાતનું ખોદી ગયા છે। આખા ટરબા ફરી ગયા। મારું ખેતર 10-10.5 વીઘા ખોદી નાખ્યું। હવે સાહેબ આવું ગરીબ માણસનું ખોદી નાખે, જે જાબીરભાઈ બ્રહ્મભાઈના દ્વારા ખોદવામાં આવી ગયેલું। ભવાનભાઈ ભરવાડ છે, સદલપુરા ગામના છે, એ માથા ભારે માણસો છે। આ જાબીરભાઈ ભવાનભાઈ ભરવાડ બે માથા ભારે માણસો, અને રાતનું 10.5 વીઘા ખેતર ખોદી નાખ્યું। અમારે આ છોકરા સના માથે નભાડવો સાહેબ।